હેલો મિત્રો, જય માતાજી। ફરીવાર તમારું એક નવા વિડીયોની અંદર સ્વાગત છે। અને આજે આપણે વિડીયોની અંદર વાત કરવાની છે નીતિનભાઈ જાની ઉર્ફ ખજૂરભાઈ એ ગુજરાતના ગરીબોના મસીહા વિશે વાત કરવાની છે। અત્યારે ખજૂરભાઈનો બહુ વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદનું સંપૂર્ણ કારણ શું છે? સોશિયલ મીડિયામાં અત્યારે ખજૂરભાઈનો વિવાદ એટલા માટે ચાલે છે કે ખજૂરભાઈ હમણાં થોડા દિવસો પહેલાં એક અન્નપૂર્ણા સિંગ તેલની એડ આપી હતી અને એમના પાર્ટનરશિપ કીધું અને એમને એવું પણ કીધું હતું કે આ પોતાનું એટલે કે એમનું સિંગ તેલ છે। પણ હમણાં થોડા દિવસો પહેલાં એટલે કે 2-3 દિવસો પહેલાં એમને પોતાનું એ અન્નપૂર્ણા નામ બદલી અને પોતાનું ખજૂરભાઈ સિંગ તેલ ચાલુ કર્યું છે। એટલે કે એમ પણ કહેવામાં આવે છે કે એ કંપનીને છોડી અને પોતે વધારે બેનિફિટ જોતા પોતાનું ખુદની કંપની ચાલુ કરી છે, એટલે કે ખજૂરભાઈ સિંગ તેલ। અન્નપૂર્ણા કંપની લગભગ છેલ્લા 12 વર્ષથી ગુજરાતની અંદર સિંગ તેલની છે અને એવું પણ કહેવામાં આવે છે કે એ કંપનીને અત્યારે ખજૂરભાઈએ ધોખાધડી કરી છે, એવા પણ આક્ષેપો લાગ્યા છે। ખજૂરભાઈ એટલે કે ગુજરાતના ગરીબોના મસીહા કહેવાય છે। લગભગ 350 જેટલા નિરાધાર ગરીબોના ઘર બનાવી ચૂક્યા છે અને ખજૂરભાઈ જ્યાં પણ જાય છે ત્યાં લોકોની ભીડ હોય છે, કારણ કે ગુજરાતના ગરીબોના ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે। પણ અત્યારે આ સોશિયલ મીડિયામાં બહુ વિવાદ ચાલી રહ્યો છે ખજૂરભાઈ વિશે, અને એ પણ અન્નપૂર્ણા સિંગ તેલની જે એડમાંથી જે પોતાની પાર્ટનરશિપમાં દૂર કરી અને એવું પણ કહેવામાં આવે છે કે પોતાનું ખજૂરભાઈ સિંગ તેલ ચાલુ કર્યું છે, એમાં વિવાદ વધ્યો છે। અત્યારે સોશિયલ મીડિયાની અંદર જુઓ તમે, ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર, બધી જગ્યાએ ખજૂરભાઈ ગુજરાતની અંદર વિવાદોના કારણે અને વિવાદોમાં સર્પાયા છે। એનું મુખ્ય કારણ છે કે ખજૂરભાઈએ સિંગ તેલ અન્નપૂર્ણા સિંગ તેલમાંથી પાર્ટનરશિપ દૂર કરી અને પોતાની ખજૂરભાઈ સિંગ તેલ ચાલુ કર્યું છે। એનો મોટો વિવાદ પણ ગણવામાં આવે છે। ખજૂરભાઈ ગુજરાતના હાસ્ય કલાકાર તરીકે પણ જાણીતા છે અને કોમેડિયન એમની ઘણી સિરીઝો છે, પોતાની ચેનલ છે યુટ્યુબમાં ખજૂરભાઈ કરીને। અને હાલ આ ખજૂરભાઈ એટલે કે કૃષ્ણા પટેલે પણ દાવો કર્યો છે ખજૂરભાઈ એક નકલી મસીહા જેવો આરોપ લગાવ્યો છે એમના ઉપર, અને ગરીબોની આડમાં પોતે કરોડોની અને લાખો રૂપિયા જે અત્યારે પડાવી રહ્યા છે। એમ કહેવાય છે કે 10 રૂપિયા કમાય છે તેમાંથી 1 જ રૂપિયો ગરીબો માટે વપરાય છે, 9 રૂપિયા પોતાના ખીચામાં નાખે છે, લક્ઝરી લાઈફ જીવી રહ્યા છે આ ગરીબોના મસીહા, એટલે કે ગરીબોના આડમાં પોતે પણ લક્ઝરી લાઈફ જીવી રહ્યા છે, એવું પણ ખજૂરભાઈ ઉપર આક્ષેપો લાગ્યા છે। નકલી મસીહા કહેવામાં આવ્યા છે ખજૂરભાઈને। તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો। હું તો ખજૂરભાઈને ભગવાન તરીકે માનું છું, કારણ કે ગમે એ રીતે ગરીબોના પોતે ઘર તો બનાવી રહ્યા છે ને। આપણે 50 રૂપિયા કાઢવા હોય તો નથી અત્યારે અપાતા કોઈને, પણ એ લાખો રૂપિયાના પોતાના ખર્ચે હોય કે ભલે બીજાના ખર્ચે હોય, પણ લાખો રૂપિયાના એક ગરીબ માટે એક સારા કાર્ય માટે વાપરી રહ્યા છે। એ માટે હું તો ખજૂરભાઈને દિલથી સલામ કરું છું। તમારું શું કહેવું છે એકવાર કમેન્ટમાં જરૂર બતાવજો ખજૂરભાઈ વિશે, આ અંગે અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે એના વિશે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।